નામ છે અમિત ખુવા, પણ મારી વાતોને શરૂઆત કરતાં પહેલાં એક સુંદર મજાની શાયરીથી, એક સુંદર મજાની પંક્તિઓથી હું મારી વાતને આગળ વધારું. તો એવું કહેવાય છે કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, અને એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. તો ટૂંકમાં અમે હાસ્ય કલાકાર તમારી સમક્ષ આવતા તમામ દુઃખો અમે ખુદ પણ સહન કરતા હોઈએ છીએ, પણ એ દુઃખરૂપી તલવારોની ઉપર હાસ્યરૂપી ધાર મૂકીને અમે જો હસતા હોઈએ તો અમે કલાકારો છીએ. જા કે તમારી પાસે જેટલા પ્રોબ્લેમ આવે છે એટલા અમારી પાસે આવે, અને અમારી પાસે સૌથી મોટો પ્રોબ્લેમ કયો આવે ખબર છે? કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ અમે કરતા હોઈએ ને એટલે જેવા મંચ ઉપરથી ઉતરીએ ને એટલે સામે બેઠેલા 5000 લોકોમાંથી એક એવો હોય, એ આઈને પહેલો એક પ્રશ્ન પૂછે કે પેલા બોલતા થાય તમે જ ને? મેં કીધું આ હું ટાઈ પહેરી હતી એટલો ફરક, ટાઈ કાઢી પણ હું રહેવાનો તો હું જ. મને કે એમ નહીં, આમ એક સવાલ થાય છે. મેં કીધું તારા મનમાં જે સવાલ થાય છે ને નાના ભાઈ, મેં કીધું મને દરેક વખતે એક વખત મળે જ છે. મેં કીધું ભાઈ શું સવાલ છે? એટલે મને કે ચાલો આટલું બધું તમે લાવો ક્યાંથી? કે આ લોકોને પ્રશ્ન થાય, અમે 4 કલાક 6 કલાક ઘણી વાર બોલીએ એટલે કે આટલું બધું ક્યાંથી લાવો એમ તમને. એટલે અમે એને સમજાવીએ જો ભાઈ અમારા ઘરે મેં કીધું અમેરિકાથી લાવેલું કોઈ 35 કરોડનું મશીન નથી કે ઉપરથી કાચો માલ નાખ્યો એટલે નીચેથી જોક્સ બનીને તૈયાર આવે. રોજના 3 કિલો કાઢી લીધા એવું ના હોય. મેં કીધું અમે શું કરીએ, મેં કીધું વડોદરામાં કાર્યક્રમ આપવા જઈએ ને એટલે વડોદરાની અંદર મેં કીધું અમે 2 વાગ્યાનો પ્રોગ્રામ એટલે અમે 12:30 પહોંચી જઈએ. 12:30 પહોંચીને પછી ઓડિયન્સમાં કંઈક ને કંઈક અખતરા કરતા હોઈએ. મેં કીધું એટલે ત્યાંથી જે ઓબ્ઝર્વેશન કર્યું હોય ને એ બધું પછી બીજા દાડે અમારે સુરતમાં સંભળાઈએ. સુરતમાંથી ઓબ્ઝર્વ કર્યું હોય ત્રીજા દાડે જામનગરમાં સંભળાઈએ, કારણ કે બરોડાના જોક બરોડામાં કહીએ પબ્લિક બહાર ના જવા દે. એટલે ટૂંકમાં અહીંથી ત્યાં કરવું હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો અમારો બિઝનેસ એટલે કોમેડી. આવું એક ટાબરિયું સાહેબ આ શૂટિંગ કરવા આવતો હતો ને ત્યાં મને સ્ટુડિયોની બહાર મળ્યો. એટલે આમ કરતો હતો એટલે મેં એને પકડ્યો. મેં કીધું બેટા તારી પાસે કંઈક નવું છે? મને ક્યાં મોઢા તરફ ઇશારો કર્યો એટલે સમજી ગયો કે આ જે ચાવે છે એ કંઈક નવી આઈટમ છે. એટલે મેં કીધું બેટા એક કામ કરને, મને તું ચાવે છે એ સમજાય ને શું છે? મને કે ના કહેવાય. મેં કીધું પણ કેને કેમ ના કહેવાય? બોલવાના 100 રૂપિયા રોકડા લઉં છું. મેં કીધું આ પાકો ભારતીય છે. મેં કીધું ભારતના મને આ નામ રોશન કરશે ભારતનું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણને એમ કે ટાબરિયું છે સાહેબ, 100 રૂપિયા આપીને વાત જાણી લઈએ, પછી લાફો મારીને 100ની નોટ પાછી લઈ લઈશું. ટાબરિયાને ક્યાં મેળ પડવાનો છે? 100ની નોટ કાઢીને એના હાથમાં મૂકી. મેં કીધું હવે બોલ. મને કે અક્કલની દવા છે. મેં કીધું તારા બાપુજીએ શોધી? અક્કલની દવા કોઈએ શોધી નથી. મને કે આમાં અક્કલ આવે, તું ખાઈને જો કે. મેં કીધું ના હોય. મને કે છે પણ તો બધું એક કામ કર, મને જોવા માટે આપને. તો કે નહીં, જોવાના બીજા 150 રૂપિયા થાય છે. મેં કીધું જોવાના 150? તું ભારતીય તો ખરો, એમાં પાછો ચોક્કસપણે તું ગુજરાતી છે. મેં કીધું એટલે મેં કીધું જોવાના 150 આપી, આપણને એમ કે 100નો જુગાર રમ્યો હોય પેલું કેમ કે આર્યો જુગારી બમણું રમે, એટલે આપણે બીજા 150 આપ્યા. મેં કીધું બેટા હવે જોવા માટે આપને હાથમાં લીધી. જોવાની વાત કરતો તો જોતો તો ચીકણી કલરની લંબચોરસ વસ્તુ હતી, એટલે આપણને ચોકલેટ જેવી લાગી. એટલે મેં કીધું આ તો હારા 150 પડી ગયા. હવે આપણે પાકા ગુજરાતી, જુઓ 150 રૂપિયા નાખ્યો એટલે વસૂલ પૂરેપૂરી રીતે કરીએ. આપણે થમ્સઅપની લીમકાની બોટલ લઈએ તો છેલ્લે આમ કરીને એને પૂરી કરીને વસૂલ કરીએ. એ ગુજરાતી આપણે, એટલે આપણે મેં કીધું આ તો વસૂલ કરવા પડે. એટલે મેં કીધું બેટા એક કામ કરું, આ ખાવું? મને કે કેમ તારામાં નથી? મેં કીધું મારામાં ઘણી છે પણ તારી વાતને મેં કીધું મારે ખોટી સાબિત કરવી છે. મને કે ફાઇનલી ખાવાના બીજા 250 આપી દે. મેં કીધું જોવાના 100, કહેવાના 150, ખાવાના 250, ટોટલ 500. મને કે જૂની નોટ ચાલશે લાય. જૂની નોટનો વેપાર કરતો હતો. આપ્યો મેં તો 500ની નોટ આપીને 500 રૂપિયા લીધા. પછી એણે મને એ ચોકલેટ હાથમાં આપી અને ચીકણી કલરની અક્કલની દવા કહેવીતી વસ્તુ મેં મોંમાં મૂકી. 30 સેકન્ડ સુધી એને ચાવી અને પછી હું જે બરાબરનો બગડ્યો. મેં કીધું ઉલ્લુ બનાવે ઉલ્લુ. મને કે કેમ છું થયું? મેં કીધું આ ચિંગમ છે ચિંગમ. મને કે આવી ગઈ ને અક્કલ. આ ખાધા ભેગી આવી કે નહીં? કે મેં કીધું આવી ખરી. મેં કીધું તું શું કરે છે, કેટલામાં ભણે? મને કે ભણતો છું જ નહીં, તારા જેવા રોજ 3 મળે છે. કે મારા બાપા ડૉક્ટર છે, 35,000 કમાવું, હું તારા જેવા 3ને ઉધીને 45 કમાવું છું. કે ચાલુ જેના છોકરા 45,000 કમાવતા હોય આવું જો કોઈ શહેર હોય ને સાહેબ, તો એ માત્ર ને માત્ર મારું અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરનો વતની છું સાહેબ, અને મને મારા અમદાવાદી હોવા પર એટલો ગર્વ છે. હું કહું ને કે ક્યાંક તમે આ બહુ સાચી વાત છે સાહેબ, આપણને ખોટું ન જ લાગવું જોઈએ. ગુજરાતની બહાર તમે ક્યાંક ઊભા રહી જાઓ ને તમે એમ કહો
કે સાહેબ હું અમિત ખુવા અમદાવાદ શહેરથી આવ્યો છું. એટલે પેલો ઉપરથી નીચે આપણને 3 વાર જોશે. પછી એક આમ આછકલું એવું આમ અઘરું સ્માઇલ આપશે ને આપણને કે અમદાવાદથી એમ. એટલે પછી આમ તેમ જોશે મને કે બરાબર. પેલી જે કહેવત છે બદામવાળી ખીચડીવાળી બધી આચી. મેં કીધું હાવ ખોટી. અમદાવાદી જેવો ડાયોન ડમનો માણસ કોઈ જ નહીં. અમદાવાદીને ઓળખવો ને તમે 35 ફૂટ દૂરથી ઓળખી જાઓ સાહેબ. હું તમને બહુ સાચી વાત કરું. તમારે અમદાવાદીને ઓળખવો ને તો તમે નજીકના રેલવે સ્ટેશન પહોંચી જાઓ. ચાલુ ગાડી હોય ને હજી ગાડી ઊભી ના રહી હોય, ચાલુ ગાડીમાં ઉતરી જાય ને તો એ મુંબઈ વાળો, ગાડી છે ધીમી પડે ને પછી ઉતરે ને તો એ સુરત વાળો, ગાડી ઊભી રહી જાય એકદમ બરાબર ઊભી રહી જાય ને પછી ઉતરે ને તો એ વડોદરા વાળા. અને ગાડી ઊભી રહી જાય 2 મિનિટ થાય, આખા ડબ્બામાં બધા માળિયા ચેક કરે, કોકનું કંઈક રહેતું નથી ને, રહેતું એટલે લઈ જઈએ, પછી ઉતરે નહીં અમારો અમદાવાદી સાહેબ. આટલો અઘરો માણસ છે. એટલે અમારી શું સેવાભાવી ભાવના કે કાંઈક રહેતું હોય તો એને પહોંચતું કરીએ એમ. તમે ખોટું ના વિચારો અમારા વિશે એમ. પણ અમદાવાદી સાહેબ એટલા અઘરા. એટલે અમદાવાદી વિશે મારી પોતાની શબ્દોમાં કાલી ગયેલી ભાષામાં એક નાનકડી કવિતા મેં લખી છે કે અમદાવાદી કોને કહેવાય. કવિતાના અંતમાં આવશે કે એ છે અમદાવાદી. દરેક પંક્તિ પછી આવશે. એટલે ઘરે બેઠા બેઠા તમારે એમ નહીં સમજવાનું, ઇયરફોન નાખીને તમે મોબાઈલમાં કે લેપટોપમાં જોતા હો તો એ છે અમદાવાદી બોલશો તો બાજુમાં 2 જણાને એમ થશે કે છીક કેમ ખાધી, પણ બોલી નાખવાનું. ઘરે બેઠા પણ એટલો જ આનંદ લેજો જેટલો અમારે અત્યારે સ્ટુડિયોની અંદર અમારી ટીમ આનંદ લઈ રહી છે. દરેક પંક્તિના છેલ્લે આવશે એ છે અમદાવાદી. અમદાવાદી કોને કહેવાય? એક એક વાક્યની અંદર, એક એક પંક્તિની અંદર સાર્થકતા બતાવું તમને કે એક અડધીમાં 2 પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. સાહેબ એક અડધી ચામાં 3 ટુકડા થાય ને આ ઘણી તમે જ શોધ્યું છે, ભારતમાં બીજા કોઈને ના મળે. કે એક અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. અને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે રહેવા દો મગનભાઈ હું દઉં છું. ભયડનો દીકરો ખિસ્સામાંથી હાથ ના કાઢે ત્યાં સુધી મગનભાઈ પૈસા ચૂકવી ના દો. પછી ધીમે રહીને હાથ કાઢે મગનભાઈ તમે દીધા બાકી આવતી વખતે હું દઈ દઈશ. એક અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. ને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદી. આપણે ફેક્ટરી કરી 300 કરોડની. તારા બાપાએ કોઈ 300 રૂપિયા ભેગા જોયા છે મને એમ થાય. કે એક અડધીમાં 2 પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. ને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદી. ને એ બંદાની ગલ્લા ઉપર ઉધારી પકડાય, એ છે અમદાવાદી. અમારી એક ભાષા છે કે બોસ બકાને 2 લા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. કે બોસ બકા ને 2 લા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. અને સમજ્યા હવે જેના માટે તકલીફનો ઉપાય, એ છે અમદાવાદી. અમારે ત્યાં કોઈ પણ તકલીફ આવે ને એટલે અમે એક જ જવાબ આપીએ, સમજ્યા આવે. કે મારા ધંધામાં નુકસાન ગયું, સમજ્યા આવે. મારો બાબો 12માં ફેલ થયો, કે સમજ્યા આવે. પેલો કે મારા બાપુજી ગુજરી ગયા, કે સમજ્યા આવે. હું સમજ્યા આવે. બાપા ઉકલી ગયા, સમજ્યા આવે. પણ અમારું નેચરલ રિએક્શન છે કે સમજ્યા આવે એમ. જિંદગીમાં આનંદ લેવાનો છે. કે બોસ બકા ને 2 લા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. સમજ્યા આવે જેના માટે તકલીફનો ઉપાય, એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. ને ચા માટે તો આખું રામાયણ ભજવાય, એ છે અમદાવાદી. સાઈડ બતાવે ડાબા પગથી, જમણા પગથી નહીં ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. અમારે ત્યાં હાથથી સાઈડ બતાવવાનો રિવાજ છે જ નહીં. હા કે સાઈડ બતાવે ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. હોર્ન વગાડી ગામ જગાડે કટ્ટો મારી જાય, એ છે અમદાવાદી. અહમદ શાહનું નગર અનેરું હર કોઈ અહીં હરખાય, એ છે અમદાવાદી. સલાહ જ્યાંનો મેન છે ધંધો, દીધે રાખે ભાઈ, એ છે અમદાવાદી. અમારે ત્યાં શું ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, કલાકાર હોય, વકીલ હોય, બધું સાઈડમાં. અમારો મેન ધંધો સલાહ આપવાનો. અમારી કાયમ અમારી અમદાવાદીની આદત, અમને ક્યાંક સલાહ આપવા દિવસમાં 2 જણા તો જોઈએ સલાહ આપી શકીએ એવા. અમે કાયમ કહીએ જો તમે મારું માનો તો. પેલો કે તારું તારા ઘરના નથી માનતા. હું શું કરવા માનું મને એમ સમજાય કે આ થાય ને ખરેખર સાહેબ. એમ આપણે એક કામ કરો, ક્રિકેટમાંથી ધોનીને બદલો. મેં કીધું એક કામ કર, તારા ઘરનું પ્લાસ્ટર બદલ, કડીની અંદર પેલા તેલ પૂર, કીચુડ અવાજ આવે. મેં કીધું એમ થાય. અહેમદ શાહનું નગર અનેરું હર કોઈ અહીં હરખા, એ છે અમદાવાદી. સલાહ જ્યાંનો મેન છે ધંધો, દીધે રાખે ભાઈ,
એ છે અમદાવાદી, આવું મારું નગર કે જ્યાંના લોકો છે વખણાય. એ છે અમદાવાદી, ને તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય. સાહેબ એ છે અમદાવાદી, કે તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય. એ છે અમદાવાદી, નાની નાની વાતોનો એને આનંદ બહુ વર્તાય. એ છે અમદાવાદી, અને જેને માટે જીવન એટલે મસ્તીનો પર્યાય. એ છે અમદાવાદી. એટલે અમદાવાદી વિશે આવું સારું સારું બોલું ને તો તમારા બધાની થોડીક માન્યતાઓ બદલાય. બાકી અમે અમદાવાદી ગમે એવા હોઈએ એવું તમે માનો. બાકી અમે શું અમદાવાદીને હું તમને કહું, બીજી બે વ્યાખ્યા તમને આપું ને. વ્યાખ્યા એટલે એક જ શબ્દમાં વ્યાખ્યા આપી દઉં. અમદાવાદી એટલે એક તો જુગાડ કરી લઈએ, જુગાડ હિન્દીમાં જેને કહેવાય, ઇંગ્લિશમાં સેટલમેન્ટ કહેવાય. અમે ગમે ત્યાંથી રસ્તો કરીએ. જીવનમાં ક્યાંય પણ ફસાવાનો, વડોદરા, સુરત, રાજકોટ કે ભારતના કોઈ પણ શહેરની અંદર કે વિશ્વના કોઈ પણ દેશની અંદર અત્યારે તમે મારો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો ને તમે ક્યાંક કંઈક અટવાઓ, તમારી આર્થિક પરિસ્થિતિ હોય, સામાજિક કંઈ પણ જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં અટવાનો તમારો એકાદ મિત્ર જો અમદાવાદી હોય, એને એક ફોન કરી જોજો, બાપુ અહીં અટક્યા છીએ. એ જુઓ તમને કેવો રસ્તો આપે છે. તમને એમ થાય ચાલુ મારા 33 વર્ષ પાણીમાં ગયા. હારું, આટલું સહેલું સમજાઈ દીધું મને. આટલું અમારી કોઠા સૂચ છે સાહેબ. અમદાવાદી એકવાર અમારો એક લંડન પહોંચી ગયો. હવે લંડન અમારા જેવો એક અમદાવાદી પહોંચી ગયો એટલે હિથ્રો એરપોર્ટ ઉપર શાંતિથી ઊભો હતો. ઊભો આમ જોતો હતો 33 મિનિટ. એટલે મારી ત્યાં નજર પડી. મેં કીધું આ લંડનમાં આ રીતે કોઈક જોતું હોય ને એટલે મેં કીધું આપણો જ નીકળશે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભલામણ શું જોવે છે? મને કીધું ઓલું મશીન જબરું છે મને. મેં કીધું જોઈ નાખીએ. એટલે હું મશીન પાસે ગયો. જોયું તો સાહેબ મશીન હતું. મશીનનું કામકાજ એવું હતું કે મશીન બૂટ પોલિશ કરી આપે. તમારો જમણો પગ તમે મશીનમાં નાખો ને એટલે ફટ કરીને અવાજ આવે ને બૂટ પોલિશ થઈને બહાર આવી જાય. પછી તમારો ડાબો પગ મશીનમાં નાખવાનો, અવાજ આવે ફટ, પણ પગ બહાર ન આવે, પગ અંદર પકડાઈ જાય. પછી તમારે ત્યાંની કરન્સી નાખવી પડે, સેન્ટ, 50 સેન્ટ 70 સેન્ટ એનો ફિક્સ અમાઉન્ટ હોય. 50 સેન્ટનો સિક્કો નાખો ને પછી તમારો ડાબો પગ છોડે. ત્યાં સુધી પગ ન છોડે. પણ ટૂંકમાં 50 સેન્ટમાં તમારા 2 બૂટ પોલિશ થઈ ગયા. આપણો એક અમદાવાદી આમ જોતો હતો. મને કે મફતમાં બૂટ પોલિશ કરવા જ બોલ. મેં કીધું સારું આ જબરું. આ જોક છે ને માત્ર અમદાવાદની બહારના લોકોને સમજાશે, કારણ કે અમદાવાદીઓને અત્યારે ખબર પડી ગઈ હશે કે આમ શું કરવાનું. એને વિચારી લીધું હશે. આ 100% કહું છું. એટલે અમદાવાદી અત્યારે પ્રોગ્રામ જોવે છે ને વિચારી લીધા આપણે આવી રીતે કરીએ થઈ જાય. આ તમારા મગજમાં આવ્યું, બરોડા સુરતવાળા નહીં આવ્યું હોય એમને સાંભળવા દો આ જોક. એટલે પેલાએ શું કર્યું, ધીરે રહીને ટર્મિનલ 1 ઉપર મશીન 1માં જમણો પગ નાખ્યો, ફટ બૂટ પોલિશ થઈ ગયો. પછી મેં તો હવે ડાબો નાખ, મને કે અહીં થોડી નાખાય કે. એ ટર્મિનલ 2 પર ગયો, મશીન 2માં જઈને ત્યાં ડાબો પગ નાખ્યો, ફટ થઈને આવી ગયો. અમદાવાદની ફ્લાઇટ પકડીને સીધો અમદાવાદ, રાયપુર આવીને ઘેર આવીને હોઈ ગયો. હવે વાંધો ક્યાં જો ખબર, જોક અહીંયા પૂરો થઈ થતો, શરૂ હવે થાય છે જોક. તો વાંધો ક્યાં પડ્યો? એના પછી એન્ડ્રુ જોન્સન નામનો કોઈક ગોરો હતો. એણે જઈને ટર્મિનલ વગમાં પહેલો પગ નાખ્યો, એને પકડાઈ ગયો. એને એમ કે મશીન બગડેલું છે, 50 સેન્ટ નાખ્યા. બીજે ગયો, ત્યાં નહીં ડાબો પગ નાખ્યો, ત્યાં પકડાઈ ગયો. એણે કમ્પ્લેન કરી, ખરા 2 મશીન બગડેલા. એટલે કોકના રૂપિયે કોકની કમ્પ્લેને આપણે આપણા પગ સાફ કરી લઈએ ને આનું નામ સાચો અમદાવાદી સાહેબ. અને અમારે એક લિજેન્ડ હાસ્ય કલાકાર તો સાહેબ ત્યાં સુધી કહે છે કે અમદાવાદની આજથી 200 વર્ષ કે 400 વર્ષ પહેલાંનો જૂનો ઇતિહાસ કદાચ આપણે કાઢીએ ને તો અમદાવાદની સાબરમતી નદીનો જે રેતી છે ને એ રેતી વિદેશોની અંદર મસ્કારો બનાવવા માટે કામ લાગતી હતી. આ સાબરમતીના તટની જે રેતી છે એ રેતી વિદેશમાં એક્સપોર્ટ થતી ને ત્યાંથી એનો મસ્કારો બનતો ને વિદેશના લોકો એને આંખોમાં આંચતા. એટલે બહુ સાચી અને સાદીને એકદમ દેશી ભાષામાં તમને કહું ને તો લોકોની આંખોમાં ધૂળ નાખીને રૂપિયા ઊભા કરે ને તો સાહેબ એ સાચો અમદાવાદી, આ પાકો અમદાવાદી. પણ બહુ મોટી મોટી વાતો નહીં કરું, તમને એમ થાય કે દાઢી મૂછ આયા નથી ના છોકરો કેમ આટલી જ્ઞાનની વાતો કરે છે. પણ હું હવે ધીરે ધીરે મારી જાત ઉપર આવું છું ને મારી લેવલની વાતો સંભળાવું છું. બહુ સાચી વાત કરું તો સાહેબ મારી ઉંમર અત્યારે 21 વર્ષ છે. દરેક પ્રોગ્રામ પછી મને એકાદ માણસ એવો મળે ને પૂછતો હોય છે કે તમારી ઉંમર, એટલે હું કહું કે મારી ઉંમર 21 વર્ષ. એટલે મને બહુ નિસાસો નાખીને કે મને કે બહુ નાની ઉંમરે કલાકાર થઈ ગયા. મેં કીધું મોટા ભાઈ શહીદ નથી થયો અને થઈ નથી ગયો, હજી જીવતો છું. મેં કીધું એમ કલાકાર થઈ ગયાનો શું મતલબ? મેં કીધું પણ આવું કહેવાય સાહેબ. 21 વર્ષની મારી ઉંમર છે ને એટલે આ 20 થી 24ની જે ઉંમર છે ને તમારી એવી હોય ને કે એમાં તમને ઘણા બધા અનુભવો થાય. જુવાની સમજી ગયા, વડીલો તો બહુ પહેલેથી સમજેલા જ છે. અલગ અલગ અનુભવો થાય ને અનુભવમાંથી કેવી મજા આવે. અત્યારે સ્ટુડિયોમાં શું મારા બધા વાલી મિત્રો બધા હાજર નથી, પરિવારજનો નથી હાજર. કેસેટ જ્યારે જોશે ત્યારે જોયું જશે, એના જેવી વાત છે. પણ મજા ક્યાં આવે કે 22, 23, 24 વર્ષની ઉંમર થાય ને એટલે એક એવી ઘટના ઘટાય છે જેની ઉપર મને દિલની અંદર ઘણા પ્રશ્નો છે. મને સામે જે વડીલ મળે ને જ્ઞાની વડીલ એને હું પગ પકડીને પૂછું છું કે સાહેબ મને આના મતલબ સમજાવો. અને ઘણા વડીલોએ જવાબ આપ્યા પણ છે મને. આ પ્રશ્ન એવો છે કે 22-24 વર્ષની ઉંમરે તમારા જીવનમાં એક ઘટના ઘટે. એ છે કે છોકરો હોય તો એ છોકરીને જોવા જાય અથવા છોકરી હોય તો એ છોકરાને જોવા જાય. એટલે કન્યા કે મૂર્તિયાની પસંદગી કરાવવામાં આવે. હવે આ અરેન્જ મેરેજની જે સિસ્ટમ છે,
હવે આ સિસ્ટમ વિશે મને ઘણા, જો કે આ અનુભવમાંથી હજી હું નીકળ્યો નથી, હું હજી નાનકડું બાળક કહેવાઉં આના માટે, એવું મારે બોલવું પડે છે, પણ મજા કહું તમને આમાં. એટલે મને બહુ આમાં અંગત પ્રશ્નો છે. આમાં પ્રશ્ન મને આ ઘટના ઉપર છે કે જ્યારે મા બાપ નક્કી કરે કે ભાઈ આ મારી કન્યા છે ને તમારો મુહૂર્તિયો છે ને બધું નક્કી થાય, એટલે આ બધું નક્કી થવાનું તો હમણાં 10 વર્ષથી ચાલુ થયું હશે, બહુ તો 20 વર્ષથી. બાકી તમે તમારા દાદાને પૂછો તો કે આપણને કાંઈ ખબર જ નહોતી કે અમારા બાપુજી ને એના બાપુજી ભેગા થઈને નક્કી કર્યા કે તમારો છોકરો મારી છોકરી વેરે નક્કી. લગ્ન થઈ જાય ત્યાં સુધી ખબર ના હોય, ઘૂંઘટમાં હોય કે પછી જ્યારે સુહાગરાતના દિવસે આમ ઘૂંઘટ ઉઠાય ને ત્યારે ખબર પડે ફુલ્લીની દૂરી કે કાળીનો ચોકો, ત્યાં સુધી આઈડિયા ના હોય એમને, ત્યારે ખબર પડતી હતી. પણ આપણા જમાનામાં તો હવે શું, કન્યા જોવા જાય, પાછા કન્યા જોવા જાય એટલે કન્યાને મુહૂર્તિયાને એક અલગ રૂમમાં મોકલે કે બાલ્કનીમાં મોકલે, ત્યાં 2 જણા બેસે, સામે બેને ચાનો કપ મૂકે, પછી ધીમે રહીને આમ બંને જણા મદપ પાડે, 33-34 ખોખારા ખાય. પણ આમાં પ્રશ્ન એ છે કે આ 22 મિનિટની મુલાકાતની અંદર તમે એને શું પૂછો? માની લો તમે મુહૂર્તિયા છો, કન્યાને શું પૂછો, અને તમે કન્યા છો મુહૂર્તિયાને શું પૂછો? મારો એક બહુ જ જેન્યુઅન પ્રશ્ન છે તમામ વડીલો કે જે અત્યારે મને સાંભળી રહ્યા છે કે 22 વર્ષમાં એનો બાપુ એને નહીં ઓળખી શક્યો, 22 મિનિટમાં એને તમે શું ઓળખી લેવાના? શું ઓળખી લેવાના સાહેબ? 22 મિનિટમાં તમે શું સવાલ પૂછો? કાં તો એમ પૂછો કેટલું ભણેલા, તમારી આમ શોખ કયા તમારા, તમને રસોઈ બનાવતા આવડે, આ બધું તો એના બાયોડેટામાં લખેલું હતું. તો અહીંયા ચાનો કપ ખરાબ કરવા હું કરવા આવ્યો ભાઈ તું? એટલે આમાં થાય શું કે 2 જણા સામસામે બેસે ને એટલે પ્રશ્ન એ છે કે શરૂઆત કોણ કરે. એકવાર જો શરૂઆત કરી દે તો પછી આની પાસે તો 40 સવાલ છે ઠોકવા માટે. ધમાધમી ચાલુ જ કરે, આ તો ઘેરથી નક્કી કરીને આવે છે. પણ શરૂઆત કરવામાં ભાઈની હિંમત ના ચાલે, બેનની હિંમત ન ચાલે, એટલે કોકનો ભાઈ ને કોકની બેન. હવે નક્કી શું થાય ખબર છે કે ધીમે ધીમે કોકને તો શરૂઆત કરવી ને એટલે હિંમતે મરદા તો મદદે ખુદા, ભાઈડો શરૂઆત કરે. એટલે ધીમે રહીને એક ભાઈએ તો 34 ખોખારા ખાધા, 3 કપ ચા પી ગયો હતો, અને પછી કરીને શરૂઆત કરી કે બેન તમે કેટલા ભાઈ બેન? પેલી કે ભાઈ અત્યાર સુધી તો 4 હતા કે તું બાફ્યું ને એમાં કે 5 પૂરા થયા કે વીર પસલીના દાડે આવજે મારા વીરા, કેવી મજા પડે. પણ શું પૂછવું? અને એક છોકરો તો લડી લેવાના હિંમતમાં તો આજ તો પૂછી જ નાખવું છે. સીધો ગયો ચાનો કપે ના પીધો કે 1 મિનિટ ઉભી મારે તને પૂછવું છે. છોકરી ગભરાઈ કે પૂછો કે એના માટે બેઠા છીએ, પૂછો શું પૂછવું છે? તો કે ધારી લે કે આપણા બંનેના લગ્ન થઈ ગયા. છોકરી કે તમારી લાયકાત જોઈને લાગતું નથી થાય, પણ માની લઉં. તો કે માની લે કે આપણા બેના લગ્ન થઈ ગયા, હું ગયો છું બહાર ગામ ને આપણા ઘરમાં મહેમાન આવે ને તું ઘરે એકલી હોત, તું શું કરે? તો કે જો હું તમારી ધર્મપત્ની હોઉં તો તમારા મહેમાને ગમે એમ તો મારા મહેમાન કહેવાય. તમારા ઘેર મહેમાન આવે તો એને કંઈ ચા પીધા વગર પાછા ના કાઢું, એને ચા પાણી પીવડાવું, એને પ્રેમથી કહું કે અમારા એ છે ને જરાક બહાર ગયા છે, સાંજે આવશે ત્યારે તમે ફરી આવજો, પણ એને ચા પીવડાવું કે ગૃહિણી તરીકે મારી ફરજમાં આવે છે. તો કે ધારી લે કે આપણા ઘરમાં એ વખતે કે ચાની પત્તી ના હોય, તું શું કરે? કે આ કેવો સવાલ છે કે ચાની પત્તી ના હોય કે મહેમાનને થોડી કાઢું એના માટે કે હું પાછલા દરવાજેથી જાઉં દુકાનેથી ચાની પત્તી ઉધારમાં લઈ આવું, પણ મહેમાનને ચા પીવડાવું. તો કે ધારી લે કે આપણા ઘરમાં ખાંડ ના હોય તો શું કરે? તો કે તો જે રીતે ચાની પત્તી લાવી હતી એ રીતે હું ખાંડ લઈ આવું, બહાર જવું ને દુકાનેથી ખાંડ લઈ આવું. તો ધારી લે કે આપણા ઘરમાં દૂધ ના હોય તો શું કરે? તો કે જે રીતે ચા ને ખાંડ લાવી એ રીતે દૂધ જવું. તો કે ત્રીજો ધક્કો દુકાને ના કહું, બાજુમાં રમીલાબેન, શાંતાબેન, કાંતાબેન કોકની જોડે તો ઓળખાણ રાખી હોય મેં કે, એટલે બાજુમાં જાઉં ધીમે રહીને કહું કે થોડું દૂધ આપજો ને, 2 કટોરી મહેમાન આવ્યા છે, એમ કરીને દૂધ લઈ આવું પણ ચા બનાવું. તો કે ધારી લે કે આપણા ઘરમાં તપેલી ના હોય તું શું કરે? હવે પેલીની ખોપડી ગઈ. પેલી કે લુખ્ખા ઊભો થા કે ને એમની હાલતી નો થા, તારા ઘરમાં ખાંડ નથી, તારા ઘરમાં ચા નથી, દૂધને માર ગોલી તપેલી નથી, તું પરણવા નીકળ્યો છે. પણ લડી જ લેવું હોય સાહેબ જીવનમાં. ઘણાને કે ચણાના લોટમાંથી શું થાય? છોકરી કે ભજીયા થાય. બીજું શું થાય? તો કે ગાંઠિયા થાય. ત્રીજું શું થાય? તો કે ઢોકળા થાય. ચોથું શું થાય? તો કે હાંડવો થાય. 5મું શું થાય? તો ફાફડા થાય. 6ઠું શું થાય? તો કે લાડવા થાય. 7મું શું થાય? પેલી કે તારા બાપાનું 12મું થાય. કરવું છે બોલ, હવે જતો રહે કે અહીંયાથી. એમ કેવી મજા પડે. પણ ઘણી વખત એવા પ્રયત્નો થતા હોય સાહેબ કે જીવનમાં અમુક પરિસ્થિતિ એવી આવે ને જ્યાં માણસને ખબર નથી કે એને શું કરવું. આ એવી વિયર્ડ સિચ્યુએશન છે કે માણસ નક્કી ન કરી શકે કે આ ઘટનામાં મારે કઈ રીતે ભાગ ભજવવો. આવી ઘટનાઓ ઘણી બધી વાર થાય. હું તમને સમજાવું. જુઓ, લગ્ન જે હોય ને, લગ્ન આપણે ભલે લગ્ન તમે કર્યા ન હોય પણ કોકની જાનમાં ગયા હશો અને પરણેલા તો 100%ની 171% મારી વાત સાથે સહમત થશે. લગ્નમાં વિદાય સમારંભ માની લો ચાલે છે. હવે માની લો કે અહીંયા અત્યારે લગ્ન ચાલી રહ્યા છે અને વિદાય સમારંભ છે. આમાં કેવું છે, વિદાયના વખતે બધાનું કામ ફિક્સ હોય, કોઈ તમને નવરું જોવા ન મળે.
બધાનું કામ ફિક્સ હોય. જુઓ, કન્યાનું કામ હોય કે એ રડતી હોય, કારણ કે એને દુઃખ છે કે પોતાના પરિવાર સાથે 22-24 વર્ષ રહી છે અને હવે હંમેશા માટે એક ઘર છોડીને બીજા ઘરમાં એને જવાનું છે, એટલે રડતી હોય, દુઃખ વ્યક્ત કરતી હોય. કન્યાના જેટલા પણ છે કન્યા પક્ષવાળા, એ બધાય રડતા હોય, કારણ કે એમના ઘરનો એક હિસ્સો આજે પારકા ઘરે જઈ રહ્યો છે. વરરાજાના પક્ષના જેટલા લોકો છે એ બધાનું કામ એવું હોય કે કન્યા પક્ષવાળાને સાંત્વના આપતા હોય કે તમારી દીકરીને અમારી દીકરી જેમ રાખીશું, એને અમને સાચવીશું, જરાય ચિંતા ના કરો. એક માણસ એવો હોય કે એનું કામ ફિક્સ જ ના હોય. એ કોણ ખબર છે? જેના લગ્ન છે પોતે વરરાજા. એ ફાટો બાંધી ટીલો કરીને આમ તેમ ફરતો હોય, કરવાનું હું હારું આપણે કે, કારણ કે જ્યાં એ કશું ના કરે, કન્યાની પાછળ આમ 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 જતો હોય, જ્યાં બેન જાય ત્યાં જીજાજી પાછળ જાય, કારણ કે એ રડી ના કે રડે તો લોચા પડે, ખરાબ લાગે, હસે તો ડબલ ખરાબ લાગે. એટલે ભાઈડો આમ ફરતો હોય, એને ખબર ના મારે કરવાનું શું કે, મને કોઈ કામ બતાવો. એટલે ફાઇનલી વિદાય પૂરી થાય ને એટલે ન્યૂલી વેડેડ ગુલાબી કલરના ફૂલોથી મસ્ત ગુલાબથી સજાવેલી ગાડીઓ હોય, એમાં ભાઈ બેસી જાય. હવે પિયરથી સાસરાનું અંતર માની લો કે 2.5-3 કલાકનું હોય અને કન્યા ડૂસકે ને ડૂસકે રડતી હોય, આવું થતું હોય, તો હવે આ ભાઈને એમ થાય કે 2.5 કલાક ગમે એમ તો 15 મિનિટ પહેલાં આપણી પત્ની થઈ છે, તો 2.5 કલાક એની જોડે કાંક તો કરવું ને, વાત તો કરવી ને, કે નહીં ત્યારે આ એને એમ થશે કે આ કેવો મારો ઘરવાળો છે કે આને પડી જ નથી મારી. એટલે આ ભાઈને પ્રશ્ન એ હોય કે 2.5 કલાકમાં જો વાત શું કરું, શરૂઆત કઈ રીતે કરું. ધારી લો કે એમ કે રડીશ નહીં, તમે રડવાય નહીં દેતા મને, તમને ખબર બગડે. ધારો કે એમ કે કામ કર, રડી લે, આજે તું દિલ ખોલીને, તમને તો હું રડતી જ ગમું છું કે. કરવું શું? બહુ મોટો પ્રશ્ન છે સાહેબ. એટલે એક ભાઈડાએ તો ધીમે રહીને હિંમત કરી હતી, આમ કરીને કે એક વાત કહું. કન્યા રડતા રડતા ક્યાં બોલો, તો કે આજે રાતે તું મારા ઘેર રોકાવાની છે, તારે ઘેર કીધેલું છે ને કે. કીધું ના હોય તો કે મેસેજ કરી દે છે કે. એને ચાલુ ગાડીએ કૂદકો મારવાની ઈચ્છા થાય છે એ કે આની જોડે જિંદગી કેમ નીકળશે આપણી. પણ આવી સિચ્યુએશન આવે સાહેબ, જીવનમાં એવી ઘણી સિચ્યુએશન આવે છે કે જ્યાં આપણે શું કરવું ને આપણને ખબર નથી હોતી, ત્યારે માણસ એવો હલવાય અને આવી પરિસ્થિતિને અમે કેપ્ચર કરી લઈએ. બહુ સાચી વાત તમને આવી જે કરું તો લગ્નની અંદર તમારા લગ્ન ભલે 5,000ના ખર્ચે થયા હોય કે 25 કરોડના ખર્ચે થયા હોય, પણ લગ્નની અંદર 10 સેકન્ડનો એક એવો સમય આવે છે, 10 સેકન્ડનો ફ્રેક્શન ઓફ સેકન્ડનો એક એવો પીરિયડ આવે છે. એ સમય જો સચવાઈ ગયો ને તો લગ્નનો 25 કરોડનો કે 5 લાખનો કે 5,000નો પણ ખર્ચો વસૂલ. ધારી લો કે 10 સેકન્ડ ગઈ, એ 10 સેકન્ડમાં કંઈક લોચા વાગી ગયા તો તમારો 25 કરોડનો ખર્ચો એમાં વસૂલ ના થાય, 5 લાખનો ખર્ચો વસૂલ ના થાય. એ કઈ સેકન્ડો ખબર છે? પરડેલા કેસો મને, હા સાચી વાત, એ સેકન્ડો છે જ્યારે વરરાજા ઘોડી પરથી ઉતરીને માંડવાની અંદર પહેલો જમણો પગ મૂકે. કારણ કે ગમે એમ તો એક દિવસનો વરરાજા હોય, રાજા કહેવાય ને સાહેબ, મહારાજા જેવી એની ઠાઠ હોય દિવસે, એટલે પહેલો પગ મૂકે ને ત્યારે શું આમ ઓર્કેસ્ટ્રાવાળાને અને ડીજેવાળાને બધાને સમજાયેલું હોય, તમારે કાંઈ તળકતું ફળકતું વગાડવાનું, એવું લાગવું જોઈએ કે આમ 12 ગામનો રાજા આવ્યો છે, આમ લાગવું જોઈએ, એક દિવસ માટે રાજા છું કે હું. એટલે હવે આમાં શું થાય છે કે અલગ અલગ ગીતો પહેલાં વગાડતા હતા રાજાશાહી જેવા, પછી હવે બેન્ડવાળા અને ડીજેવાળાએ નક્કી કર્યું કરો આમાં લોચો પડશે તો આપણા પૈસા નહીં આપે. એટલે એ લોકોએ શું કર્યું, એક ગીત ફિક્સ કરી નાખ્યું, એમની મિટિંગ ભેગી કરીને કે આપણે એક કામ કરો, અઝીમો શાન શહેનશાહ, હારામ હારું ગીત એને વગાડી દેવાનું, એટલે વરરાજા ખુશ ને ઘરના બધા ખુશ. એટલે એમણે એક નક્કી કરી નાખ્યું, કાંઈ વિચારવાનું જ નહીં. જેવો વરરાજા પહેલો પગ મૂકે એટલે અઝીમો શાન શહેનશાહ, મને આનાથી બહુ મોટો વાંધો છે, ભલે હું પરણ્યો નથી, વાંધો તમને કહું. અઝીમો શાન શહેનશાહ એટલું સુંદર મજાનું સાહેબ ગીત છે, એટલું સુંદર મજાનું મ્યુઝિક છે, આમ રાજા જેવું ફિલિંગ આવે, એ વાત સાચી. પણ અઝીમો શાન શહેનશાહ ગીતનું માન પેલો વરરાજા રાખતો નથી, એટલા માટે કે જેના લગ્નમાં અઝીમો શાન શહેનશાહ ઉપર એન્ટ્રી લેવડાવાઈ હોય એનો એ જ વરરાજા લગ્નના માત્ર 36 કલાક પછી બરમુંડો પહેરીને લાલ કલરની સ્કૂટી લઈને નીકળ્યો હોય, કાકા એક કામ કરો ને, 2 ગોલ્ડની થેલી આલો ને, દૂધની કોથળી લેવા નીકળ્યો. આપણને એમ થાય કે આના લગ્નમાં મેં અઝીમો શાન શહેનશાહ વગાડ્યું હતું, પણ એમ થાય કે 36 કલાક તો ભાઈ તું રાખ. પણ આ બધી બનાવેલી વાતો છે. એકદમ સાચીને ફેક્ટ વાત કરું કે આમાં ક્યાંય એક પણ પ્રકારની બનાવટ નથી. હું મારું 2 વ્હીલર લઈને જતો હતો, આ ઘટના મેં જોઈ, મારી ગાડી સાઈડમાં ઊભી રાખીને 36 મિનિટ સુધી હસ્યો હતો સાહેબ, એટલી જબરદસ્ત ઘટના મેં મારી નજર જોઈ છે. આમાં થયું કંઈ કેવું કે વરરાજાએ ધીમે રહીને આમ ઘોડી પરથી પગ નીચે મૂક્યો અને એવું જ બેન્ડવાળાએ ભૂલથી ગીત વગાડી દીધું કે નગર મેં જોગી આયા એ આકે આ લખ જગા. મેં કીધું પેલો ધૂણી ધખાવા આવ્યો છે અહીંયા, પૈણવા આવ્યો છે, પૈણવા દો શાંતિથી, એમ થાય. પણ જીવનમાં અમુક ઘટનાઓ, અમુક પરિસ્થિતિ, કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે અમુક પરિસ્થિતિ સાહેબ તમારી સામે એવી આવી જાય કે એમાં તમને ખબર ન હોય કે આમાં આપણે ક્યાં જવું અને શું કરવું. આવી પરિસ્થિતિમાં જ્યારે માણસ ફસાય ને ત્યારે હાસ્ય ઉત્પન્ન થાય. કાયમ ઘણા બધા હાસ્ય કલાકારોને તમે મોઢે સાંભળ્યું હશે, હાસ્ય ક્યારે ઉત્પન્ન થાય એના માટે તો કદાચ હું તમને આટલું બધું જ્ઞાન આપવા લાયક નથી, પણ એક બહુ નાની વાત કરું ને તો 2-3 પ્રકારે હાસ્ય ઉત્પન્ન થયું છે. જ્યારે માણસ મૂર્ખો બન્યો છે, માણસ જ્યારે મૂર્ખ બન્યો છે ને ત્યારે હાસ્ય બહુ સારી રીતે ઉત્પન્ન થયું છે. બીજું જ્યારે માણસ દોઢ ડાયો બન્યો છે,
અણંગડાયો બન્યો છે. કાંઈક ચાલતું હોય ને એમાં વચ્ચે એમ કે જીમેન આની જગ્યાએ તમે આવું કરો તો આવું કરે ને ત્યારે હાસ્ય ઉત્પન્ન થાય. અને એમાં અમે અમદાવાદી સૌથી પાવરદાર છીએ. ફરી વખત મારી વાતને હું અમદાવાદી પર એટલે લાવ્યો છું કે અમદાવાદી સાહેબ એટલા બધા જબરદસ્ત પાવરદાર દોઢ ડાપણમાં. અમને બહુ ગમે દોઢ ડાપણ કરવી. ક્યાંક કંઈક રાગે પડતું શાંતિથી ચાલતું હોય તો અમને ન ગમે. અમને એમ થાય કે આમાં આપણે કંઈક કરીએ, ધીમે રહીને અમે જઈએ. આની જગ્યાએ આમ કર્યું હોય તો પેલો કે તું અમદાવાદી ને આપણને ઓળખી જ જાય સાહેબ. હું તમને બહુ સાદું એક્ઝામ્પલ આપું. અમદાવાદીને તમે આ પ્રકૃતિમાં જુઓ ને તો તમારે મને યાદ કરવાનો. આ તમને પ્રોગ્રામ યાદ ના રહે, તમને વિડીયો યાદ ના રહે, પણ તમને અમિત ખુવા આ વાતથી યાદ રહેશે, એની મારી લેખિત ગેરંટી. તમને સમજાવું. જુઓ, આ રીતે માણસ ઊભો હોય અને પોતાનો ડાબો પગ જરાક આગળ લે અને પોતાનો ડાબો હાથ આમ કમર ઉપર આમ રાખે અને પછી કંઈક બોલે અને ધારી લો કે આ માણસ કોઈ અમદાવાદી છે અને આ પોઝિશનમાં ઊભો છે, તો તમારે શું કરવાનું? તમને કહું, તમારે તમારા મોબાઈલનું રેકોર્ડિંગ બટન ચાલુ કરી દેવાનું. કારણ કે આ પરિસ્થિતિમાં એને અમદાવાદી જે કંઈ બોલે ને બધું ઐતિહાસિક બોલે સાહેબ. રેડીમેડ બનાવેલા જોક જ હોય સાહેબ. આ પરિસ્થિતિમાં માણસ જુઠ્ઠું બોલી જ ના શકે. હું શું કહું છું અમિતભાઈ, આવી રીતે જે બોલતો હોય ને એ બહુ જબરદસ્ત. હું તમને બહુ સાચું ને પાકું એક્ઝામ્પલ આપું. એક મારા મિત્ર છે, એમણે દુકાન કરી હતી, ચવાણાની ફરસાણની દુકાન કરી. મને કીધું, મને કે અમિત આપણે નવી ફરસાણ શોપ કરી. મેં વાંધો નહીં, તમે કરી તો આપણે આવવાનું ઉદઘાટનમાં. મને કે કાલ સવાર 6:30. મારું 6:30 ને તો પ્રોગ્રામમાંથી અમે મોડા આવ્યા હોય ને 6 વાગે અમારો ઊંઘવાનો ટાઈમ હોય. મને કેવું નહીં, આપણે એક કામ કરો ને, તમે ભલે 9-10 વાગે આવજો, પણ આવજો કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું આવીશું. હવે થયું એવું કે સવારમાં 6 વાગે પેલો સાફ સફાઈ કરતો હતો દુકાનની, ફરસાણની દુકાન. એટલે એને એવું ધ્યાન પડ્યું કે ભાઈ આપણી દુકાન પર બોર્ડ આવ્યું નથી. એની ઉપર જે સાઇન બોર્ડ હોય કે ફલાણા ફલાણા સ્વીટ માર્ટ કે ફલાણા ફલાણા ફરસાણ સેન્ટર, એ બોર્ડ બપોરે 1:30-2 વાગે આવવાનું હતું. એટલે એને એમ થયું કે 6 વાગે મહેમાન આવે ખબર કેવી રીતે પડશે કે આ ફલાણા ભાઈની દુકાન છે. એટલે એણે બહુ દેશી કોઠા સૂઝ વાપરી. એણે શું કર્યું, ધીમે રહીને એક કાર્ડબોર્ડ લીધું, પૂઠું લગાવી દીધું. મોટી લાલ કલરની માર્કરથી લખ્યું કે અહીંયા તાજું ચવાણું મળશે, જેથી લોકોને ખબર પડે કે ચવાણાની દુકાન છે, અહીંયા તાજું ચવાણું મળશે. આવું લખીને ભાઈએ બોર્ડ ચડાવ્યું હતું. 6 વાગે દુકાન ખોલીને બેઠો તો 6:30 વાગ્યાને એક અમદાવાદી આ પોઝિશનમાં આવીને ઊભો રહ્યો. એ કે અહીંયા તાજું ચવાણું મળશે. એમ અંદર ગયો, તમારી જ દુકાન? પેલો કે હા આપણી જ દુકાન છે. તો કંઈક બહુ મસ્ત સલાહ આપું કે? પેલો કે બોલો. તો કે આ આખા વાક્યમાં તમારે અહીંયા લખવાની શું જરૂર પડી? પેલો કે તને કેમ નડ્યું? તો કે એમને આખા અમદાવાદ શહેરને ખબર છે કે ચવાણું ફરસાણની દુકાન જ મળે. કોઈ પેટ્રોલ પંપે લેવા ગયું? કોઈએ સોનીની દુકાનમાં જઈને કીધું ગાંઠિયા આપો? નહીં કીધું. પેલો કે ના નહીં કીધું. તો કાઢ નાખ, અહીંયા કાઢી નાખ, ખાલી ખોટી જગ્યા રોકે છે. પેલો કે માર્કર મારી, પૂઠું મારું, દુકાન મારી, તને શું વાંધો છે? કે એમને અહીંયા કાઢી નાખો, ગ્રામેટિકલી બહુ ખરાબ લાગે કે. એક કામ કરો, 6:30 વાગે એની જો લમણા ફોડ કરી એના કરતાં અહીંયા ભૂસવામાં આનંદ છે. એણે ડસ્ટર લીધું ને અહીંયા ભૂસી નાખ્યું. બરાબર? પેલો કે ઓકે જાઓ, જતો રહ્યો. પછી આગળ વધ્યું, તાજું ચવાણું મળશે. પેલા 3 વાર ચેક કરવું, આમાં કંઈ કાપવા જેવું નથી રહે. તો કે ના, આમાં કાંઈ કાપવા જેવું નથી. 7:30 વાગ્યાને એક બીજો આવ્યો, એણે સેમ પોઝિશન લીધી. એ કે તાજું ચવાણું મળશે. ધીમે રહીને કે તમારી દુકાન? પેલો કે હા આપણી જ દુકાન. એટલે કે ખાલી ચવાણું જ તાજું વેચો, નહીં શક્કરપારા ને ફરસી પૂરી બધું 4 દાડા જૂનું વેચો, નહીં વાસી. પેલો કે ના બધું તાજું છે. તમે તાજું લખે ને એમાં વધારે ડાઉટ જાય. ધારી વખતે તાજું ના લખ્યો ને ડાઉટ ના જાય. તું તાજું લખે ને એટલે અમને ડાઉટ જાય. તાજું કાઢ નાખ, આખું ગામ તાજું જ વેચે કે. કોઈને પોતાની દુકાન બંધ નહીં કરવી, વાસી વેચે. તાજું કાઢ. ના પણ કાઢ. પેલો કે ઓકે, તાજું કાઢ નાખ્યું. વધ્યું શું? ચવાણું મળશે. હવે આમાં શું કાપવાના તમે? ચવાણું મળશે, પૂરું થઈ ગયું. ત્રીજા એક બેન આવ્યા 9 વાગ્યા એટલે ધીમે રહીને કહે છે ચવાણું મળશે. બેન કે ભાઈ કેટલા સ્ક્વેર ફૂટની દુકાન છે? પેલો કે બેન 2,500 સ્ક્વેર ફૂટની ખરી. તો કે તો ખાલી ચવાણું કરવા વેચે છે, 8-10 આઈટમ બીજી રાખને, ફરસાણની બધું વેચાય. પેલો કે બેન બધું વેચું છું, 133 આઈટમ છે. તો કે તો પછી ચવાણું હું કરા લખ્યું છે? કાં તો 133 ના નામ લખા, ચવાણું કાઢી નાખ. પેલો કે બેન શું કરું? ચવાણું કાઢ. પેલો કે ઓકે, ચવાણું ભૂસી નાખ્યું. વધ્યું શું? મળશે. હવે આમાં શું કાપશો તમે? મળશે લખીને બેઠો તો 10:30 એક ત્રીજો આવે કે મળશે. એ બોર્ડ માર્યું છે તમે કે? પેલો કે ભાઈ ફરસાણની દુકાન રાતે કેટલા વાગે ખુલ્લી રાખે છે? પેલો કે પણ ફરસાને તું બોર્ડ કેમ મારે? પેલા એ બોર્ડ કાઢી નાખ્યું સાહેબ. બોર્ડ કાઢીને ઘરે જઈને હુઈ ગયો. 10:30 હું પહોંચ્યો, દુકાન બંધ. મેં કીધું ભાઈ શું થયું, કેમ દુકાન બંધ કરી? ફોન કરે. મને કે યાર બોર્ડ હું મારું ખબર જ નહીં પડતી. મેં તું બોર્ડ માર. મને કે શું લખું? મેં તો લખ અહીંયા તાજું ચવાણું મળશે. પછી જેટલી સ્પીડે બોર્ડ કાઢ્યું હતું ને એનાથી ડબલ સ્પીડે મને ઘરમાંથી કાઢ્યો. બહુ મજા પડે. એટલે અમુક વાર છે ને દોઢ ડાપણ ન કરવામાં જેટલો આનંદ છે ને એટલો આનંદ સાહેબ બીજે ક્યાંય નથી. જીવનની અંદર દોઢ ડાયા ન થાવ ને એમાં બહુ આનંદ છે સાહેબ. ને મને તો આ વાતના દાખલા મળ્યા છે સાહેબ. અનુભવ હોય ને આમાં. અનુભવ એટલે કેવા અનુભવ? આ લગ્નના જે કર્યા બધા અનુભવ ના હોય, પણ એ ઘરમાં દાખલા તો જોતા હોઈએ ને.
ઘરનું જોઈને નાના બાળક સ્વરૂપે તમને બધું કહી દઉં એવું થાય ને, એટલે જ મૂછો કાઢીને આવ્યો છું, બાળક સ્વરૂપ ગણાઈ જવું ને અત્યારે. તો એવું લાગે ને તમને, મૂછો પૂછો ના, તમે એમ તો બાબલો છે બોલે સમજી લેવાનું એમ. બાકી મૂછો પૂછો રાખી હોત થોડી તમને એમ લાગે કે ભાઈ શું બોલે છે, પપ્પાની પોલો કેમ ખોલે છે. બાકી આ પપ્પાની વાત તમને કરું તો બહુ આનંદ આવે. એકવાર મેં મારા બાપુજીને ધીમે રહીને કીધું હતું. મેં કીધું બાપુજી તમને બધું ફેસબુકનો આઈડિયા ખરો? મને કે ત્યાં જ તમારે ફેસબુક ઉપર અકાઉન્ટ બનાવી આપ્યું હતું. મારા બાપુજીનો વચ્ચે બર્થડે હતો ને, મેં ગિફ્ટમાં એમને મોબાઈલ ફોન આપ્યો. એમાં પછી એમને ફેસબુકનો વોટ્સઅપ નાખી આપ્યો. મેં કીધું આ મારી ભૂલ એક કરીએ. મેં કીધું બાપુજીને આપીએ ફેસબુક. એટલે ફેસબુક વોટ્સઅપ આપ્યા ને એટલે પછી બાપુજીએ કીધું તે તો અકાઉન્ટ બનાવી આપ્યું હતું. એટલે મેં કીધું પપ્પા એક તમને ધીમે રહીને એક કન્ફેશન કરવું છે. મેં કીધું એટલે જીવનમાં એક મેં કીધું વાત કરવી છે, ભૂલ કરી છે, આજે કબૂલાત કરવી છે, નિખાલસ મળે. મને કે શું વાત છે, આ તો બહુ સારું કહેવાય. મને કે તું કબૂલાત કર. એમ કીધું પપ્પા તમને ફેક આઈડી વિશે કંઈ આઈડિયા ખરો? ફેક આઈડી? બાપા કે ના, આવું આપણી ડિક્શનરીમાં ક્યાંય આવે નહીં હો. એટલે મેં કીધું જુઓ ફેક આઈડી એટલે કેવું પપ્પા, મારા બાપુજીનું ફેક આઈડી સમજાવું છું. જોજો આજના જુવાની અમારો સાથ આપજો, મારી હિંમતને તમે દાદ આપજો. જોજો એટલે મેં કીધું પપ્પા મારું નામ અમિત ખુવા. ધારી લો કે મેં કોઈ છોકરા કે કોઈ છોકરીના નામે ખોટી આઈડી બનાવી હોય ને તો એને મેં કીધું ફેક આઈડી કહેવાય. ભલે નામ એનું, કામ હું કરતો હોઉં પાછળ. એને બાપા કે આ તો આ બધું ઇલીગલ કહેવાય, તો ખોટું કહેવાય. કે એક તો તું કરે છે આ બધું એ ખોટું કહેવાય ને એનાથી મોટું ખોટું એ કહેવાય તું બાપાની હવે કબૂલ કરે છે. કે આવું મને કરે કહે છે. મારે તો કહેવું જ નહોતું. તો કીધું હું કરવા? મેં કીધું 3 દિવસથી તમે રિયા ભાભીને રિક્વેસ્ટ મોકલો છો ને, એ હું જ છું. આ તો હજી નહોતો કહેવાનો, કાલે તમે મેસેજ મોકલ્યો ધાબે આવો. એમાં મેં કીધું પોલ ખોલવી પડે મારે. હવે કેવી મજા આવે જીવનની અંદર. ઘણીવાર એમ થઈ જાય ખારું ના બોલ્યા હોત તો સારું હોત. આ રિયા ભાભી જ રહ્યા હોત તો મજા પડે. અમિત કુવા તરીકે છતાં ત્યાં એમાં બાપાની પોલ ખોલી. પણ આ બધી વાતો બનાવટી છે. ઘણા એવા હોય ને દર્શક મિત્રો, બાપુજીનો કોન્ટેક્ટ નંબર ફોન કરે, રિયા ભાભી મજામાં? બાપા ઘેર મને ધોઈ નાખે કે ક્યાં કહે છે બધું. પણ મજા પડે સાહેબ જીવનમાં. જ્યારે માણસ કહું છું ને કે દોઢ ડાયોને અત્યારે તો જો કે આ હાસ્યનો સુંદર મજાનો પ્રોગ્રામ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, તો મારી સમગ્ર ટીમ માટે હું એક કહું છું કે ખૂબ ખૂબ આભારી છું. કારણ કે બહુ મજા એટલા માટે છે કે આજે નિર્દોષ હાસ્ય એ તમને ક્યાંક ને ક્યાંક મેળવવું બહુ મુશ્કેલ પડી ગયું છે. ઘણા બધા વલ્ગારિટીના, અડલ્ટ કોમેડીના ઘણા બધા કાર્યક્રમો વચ્ચે કંઈક આવું નિર્દોષ સપરિવાર સાથે બેસીને માણી શકાય એવા હાસ્યને લગતો કોઈ પ્રયત્ન જે હું વર્ષોથી કરી રહ્યો છું, એમાં અમારા સમગ્ર કલાકારના સમગ્ર ટીમ આજે જોડાઈ છે. બાકી અત્યારે તો એટલા જબરદસ્ત પ્રોગ્રામ ટેલિવિઝન પર આવે છે કે હું ક્યાંય કોઈનું નામ લેવા નથી માંગતો, પણ એવા પ્રોગ્રામ ટેલિવિઝન પર આવે ને સાહેબ, હા તમને એમ બતાવ્યા કે આ પ્રોગ્રામમાં તમને ગુનો કરવા માટે ના પાડે છે કે હા પાડે છે. આખો ગુનો ડિટેલમાં સમજાવ્યો અને છેલ્લે તમને આઈડિયા આવે કે આમાં મારે કરવાનું કે નહીં કરવાનું. કારણ કે આરું ચોર તો છેલ્લે પકડાતો જ નથી. પકડાય છે તરત છૂટી જાય. તારે મારે ગુનો કરવો જોઈએ. આપણને ગુના માટે પ્રેરિત કરે છે કે એનાથી દૂર રાખવાનું કહે છે. આ પ્રોગ્રામો જે આવે છે ને આવા ગુનાને લગતા, જે ક્રાઇમને લગતા, આવા પ્રોગ્રામોની બાળક પર એટલી ગંદી અસર પડી છે. હું તમને બહુ ફની એક્ઝામ્પલ આપું. એક વખત એક છોકરો ધીમે રહીને ઘરમાં આવ્યો. આમ જાણે આમ પોતે જાણે આમ સીઆઈડી કે સીબીઆઈ કે FBI નો ને આમ ઘરમાં આમ તેમ જોયું. બધા રૂમમાં બહાર આવે. બાપા એના છે ને ટીવી જોતા હતા સોફા પર બેસીને. એટલે પપ્પાને આવીને કે પપ્પા છેલ્લા 3 કલાકથી મમ્મી દેખાતી નથી. તેના બાપા કે હા બરાબર, એટલે એમને મમ્મી જીવે છે પછી તમે એમને મારીને પાછળ કબ્રસ્તાનમાં દાટી દીધી? આ તમને છોડશે નહીં સાહેબ, સાચું કહું છું. હું ફોન કરું સીઆઈડીમાં. આવું થાય છે સાહેબ. આ હદની મેન્ટાલિટી બાળકોમાં આવી ગઈ છે. આ તમારો છોકરો કાલ આવું પૂછે તેમ સમજતા નહીં કે અમિતભાઈએ શીખવાડ્યું હશે. પણ સાહેબ આટલી મજા થઈ ગઈ છે ને અત્યારે તો ખરેખર ટેલિવિઝન ઉપર એટલા ધાર્મિક દ્રશ્યો આવે ને તમે જુઓ તો હા શાહરૂખભાઈ ને ઇમરાનભાઈ ને બધા કંઈક ને કંઈક કરતા હોય. ઇમરાનભાઈ મલ્લિકાબેનનું પિક્ચર ચાલતું હોય ને બાપુજી જોતા હોય ને બાજુમાં ધીમે રહીને છોકરો આવીને બેસી જાય. બાપાને ખબર ના હોય કે બાબલો બાજુમાં બેઠો છે. અચાનક ઇમરાનભાઈ ને મલ્લિકાબેન ઉપર પ્રેમ ઉભરાય. એટલે આપણે આમાં કરવું શું? એટલે ધાર્મિક પ્રકારના દ્રશ્યો શરૂ થાય ને, હવે સમજો ને તમે, એ પ્રકારના દ્રશ્યો શરૂ થાય એટલે બાપુજી બાળકની સામે જોવે, બાળક બાપુજીની સામે જોવે. બેમાંથી ઊભું કોકને થવું પડશે. કાં બાપુજી બહાર જશે ને કાં બાબલો બહાર જશે. બાબલામાં સમજણો તો એ પહેલેથી જતો રહ્યો હતો. બાપુજીને જવાનો વારો આવ્યો એટલે હવે પેલું છે ને કે જાને બેટા પાણી લઈ આવે ને, આવું પહેલાંના બાપુજી કરતા કે બેટા પાણી લઈ આવે મારા માટે. એટલે પાણી લઈને આવે એટલી વારમાં સીન જતો રહ્યો હોય. પણ હવે તો આજના છોકરા છે, પાણી લઈ આવે ને મારે નહીં જેવું, તમારે પીવો જાતે લઈ આવો. છોકરા આમાં થાય એવા છે અત્યારે તો. એટલે બાપુજી હવે એક નવો રસ્તો શોધ્યો છે. મોડર્ન ફાધર આજના બાપુજી એ શું કરે, ધીમે રહીને પોતાના મોબાઈલ ફોનને લઈને આમ ડાબી બાજુ જોઈ લે. છોકરો ધારો જમણી બાજુ બેઠો છે ને તો એ થોડીક વાર માટે આમ ડાબી બાજુ જોઈ લે અને આમ મોબાઈલ મચેડતા હોય. છોકરાને એમ કે બાપા મોબાઈલમાં વ્યસ્ત છે. ધીમે રહીને અવાજો ઉપરથી ખ્યાલ આવે ને કે સીન પૂરો થઈ ગયો એટલે બાપુજી પાછા ટીવીમાં જોવે. એટલે થયું એવું કે એક વખત આવી રીતે બાપુજીને બાબલો બેઠો હતો અને અચાનક શાહરૂખભાઈને કાજોલબેન ઉપર પ્રેમ ઉભરાયો. તો આમ ધાર્મિક પ્રકારનું દ્રશ્ય શરૂ થયું તો બાપુજી ધીમે રહીને ડાબી બાજુ જોઈ લીધું. લગભગ 8 મિનિટ થઈ ને એટલે બાબલાએ ધીમે રહીને બાપાના ખભે આમ ટપલી મારી, પપ્પા વાંધો નહીં કે હવે જુઓ સીન ગયો કે એ પૂરું થઈ ગયું કે હવે વાંધો નહીં આવે, હવે તો નાનું મોટું જ છે કે.
એટલે બાબલાને ખબર છે કે બાપાએ ડાબી બાજુ કેમ જોઉં છું. આ આઈડિયા એને આવી ગયો છે. આટલી મોડર્ન પેઢી આવી ગઈ છે સાહેબ. પણ આને આપણે આપણી કટુ સત્યતા કહીએ કે આને આજના જમાનાની આપણે અર્બનનેસ કહીએ, મોડર્નિટી કહીએ, અને શું કહેવું એ મારે તમારે નક્કી કરવાનું છે. પણ અત્યારે ફરી એક વખત મારી જાત પર આવું છું અને બહુ દેશી અને સાદી ઓબ્ઝર્વેશનની વાતો સંભળાવું છું. ખરેખર કહું ને તો જીવનની અંદર આનંદ મેળવવો હોય ને તમને એમ થાય કે આજે મજા લેવી છે, તો ના તમારે પિક્ચર જોવાનું, ના નાટક જોવાનું, ના કોમેડી શો જોવાનો, તમારે ઘરની બહાર નીકળવાનું. ઘરની બહાર તમે નીકળો ને 4 જણા તમને એવા મળે ને કે હા આનંદનો તો જાણે ભંડાર થઈ ગયો હોય. દરેક જગ્યાએ સાહેબ આવા 4 જણા મળે. એવા 4 જણા મળે કે જે ગલીના નાકે કાયમ બેઠા જ હોય, એનું કાંઈ કામ હોય જ નહીં. તમે જેવા બહાર નીકળો, અરે અમિતભાઈ બેસો એમ કરીને પછી તમને સલાહ આપવાની ચાલુ કરશે. નરેન્દ્રભાઈએ 1000ની નોટ કેન્સલ કેમ કરી એના સચોટ કારણો એની પાસે છે. મેં કીધું ભાઈ તમે શું કરો? કાંઈ નહીં, હાફડી કે સાયકલ પંચરની દુકાન છે કે. તો તું રહેવા દે ને, પણ તારે એને 500 1000ને ક્યાં લેવા દેવા? છેલ્લે 1000ની નોટ ક્યારે જોઈતી? તો કે છેલ્લે મારા લગ્નમાં આવી હતી કે. તારા લગ્નમાં? મેં કીધું કોણે 1000ની નોટ આપી હશે? મને એવો કે એમની 950 પાછા આપ્યા હતા ને, 51નો ચાંદલો હતો કે. આટલી ગણતરીવાળા માણસો હોય ને, આવા તમને ઢગલો માણસ સાહેબ તમને તમારી ગલીની બહાર મળી જાય અને આ આનંદ આવે સાહેબ. પણ મને કેવા અનુભવો થાય છે, હું માત્ર ને માત્ર મારી વાતો તમને કરું. મારા એક મિત્ર છે, ઘણી વાર તમને હું સમજાવું તો નામ એવા અઘરા હોય ને. મારું નામ અમિત છે. અમિત નામ બહુ સિમ્પલ. અમિતનો હું તમને મતલબ કહું તો મિત એટલે સીમા, બાઉન્ડેશન, લિમિટ. અમિત એટલે જેની કોઈ સીમા નથી. અનહદ એટલે અમિત, જોકે હું બહુ લિમિટમાં જ છું. અનહદ પણ ફાટ્યો ખૂટ્યો નથી, શી ખબર કેમ એમ. એટલે મારા નામથી મારું શરીર વિપરીત છે. અમિત ભલે આમ સીમા બહાર હોય પણ હું હજી હદમાં જ છું. એટલે અમિત નામ બહુ સારું છે મને. જોકે મારા ફોઈબાન, મારા બાપુજી અને બાએ બહુ સારું નામ આપ્યું છે કે અમિત. આ ગમ્યું. પણ ઘણાના નામ એવા હોય ને કે આપણને એમ થઈ જાય કે આનું નામ વિચારતા પહેલાં એના મા બાપે વિચાર નહીં કર્યો કે આનું નામ આવું પડાય કે ના પડાય. એવા નામ સાહેબ અઘરા હોય ને. નામ એનું હસમુખભાઈ હોય, આખી જિંદગી આપણે એની જોડે રહીએ, છેક સુધી હસતા ના જોયો હોય. હસમુખભાઈ નામ લઈને ગુજરી જાય પણ હસતા એને મેં ના જોયો. 33 વર્ષથી ઓળખતા હોય સાહેબ આપણે. હસતા ના જોઈએ સાહેબ. આહા, નામ શું? મારું નામ ગાંડાલાલ. શું કરો? હું 5 ગામનો સરપંચ. વાહ, તમારું નામ ડાયાલાલ. ક્યાંથી આવ્યા? કાલે હોસ્પિટલમાં છૂટ્યો કે. વાળ ખેંચતો તો આખી જિંદગી કે. આ નામ ડાયાલાલ હોય. એટલા બધા મજાના નામ હોય, પણ કોઈનું નામ હોય તો ક્યાંય ખોટું લગાડતા નહીં. તમને એમ લાગવું જોઈએ કે આપણું નામ ટીવી પર આવે. બાકી અમિતભાઈ બોલ્યા, બાકી નામ એવા હોય. એક ભાઈનું નામ બીજું કંઈ નહીં ને, એક જ નામ, ઠન પાલ. THANPAAL, ઠન પાલ. હવે આવું નામ લઈને ભાઈએ પોતાની જિંદગીના 24 વર્ષ કાઢ્યા. કઈ રીતે કાઢ્યા હું વિચારું છું. પછી એવું થયું કે બધા એને સજેશન આપ્યું, જો ભાઈ ઠન પાલથી જિંદગી ચાલી. મા બાપે વાંધો ન ઉઠાયો, પરિવારવાળાએ વાંધો ન ઉઠાયો, મિત્રોએ અમે તને ચલાવી લીધું અને તમે ટીટીપી કરતા હતા. તારું નામ ટૂંકું કરીને અમે જિંદગી કાઢી. પણ તું લગ્ન કરીશ ને ત્યાં એમ કહીશ, બાયોડેટામાં લખશે કે નેમ ઠન પાલ પટેલ. તને કોઈ કન્યા આપશે નહીં. એના કરતાં વહેલી તકે તું નામ બદલી નાખ એમ. પેલો કે ના ભાઈડો નામ ના બદલે, કે મૂછો કાઢે પણ નામ તો ના જ બદલે. ભાઈ અડી ગયો હતો. એટલે એક કન્યા એને મળી ગઈ. કન્યાની સાથે લગ્ન થયા. કન્યાને ખબર હતી કે આનું નામ ઠન પાલ છે. એટલે કન્યાએ શું કર્યું? લગ્ન કરી લીધા. લગ્નના 2 દિવસ પછી એને કીધું કે જુઓ, મેં તમારી સાથે લગ્ન કર્યા, પણ હવે તમે આ નામ બદલી નાખો તો સારું કે. કારણ કે મારી બધી સહેલીઓ મારી મજાક ઉડાવે છે કે તમારા હસબન્ડનું નામ, મારે શું કહેવું, મારું નામ ગાયત્રીબેન ઠન પાલ પટેલ. કેવું લાગે કે? એના કરતાં તમે નામ બદલી નાખો કે. એટલે કે એક કામ કરો, આપણે નામ બદલી નાખીએ, પણ એક શરત કે. તો કે શું? તો કે તમે એક કામ કરો, 2-4 મહિના માટે પિયર જતા રહો. હું કંટાળી ગયો. તમે 4 મહિના પિયર રહીને આવો, હું 4 મહિના શાંતિથી જીવું, પછી નામ બદલી નાખીશ. શેઠાણી કે કાંઈ વાંધો નહીં. શેઠાણી પિયર જવા નીકળ્યા. એટલે બહાર નીકળ્યા એટલે સૌથી પહેલાં એમને એક ભિખારી જોવા મળ્યો. ભિક્ષા માંગતો હતો. એટલે ભિક્ષુકને શેઠાણીએ પૂછ્યું કે તમે ભિક્ષા માંગો છો, આ તમારું નામ શું? તો કે મારું નામ ધનપાલ. એટલે કે તારું નામ ધનપાલ છે ને તારા નસીબમાં ભીખ? તો કે બેન, નામ હોવાથી કંઈ કિસ્મત નથી બદલાવાની. નામ ગમે હોય, ભીખ માંગવા મારું કામ છે. બેન કે કાંઈ વાંધો નહીં. આગળ ગયા. એક બેન છાણા વીણતી હતી, વાસીદું વીણતી હતી. એને પૂછ્યું કે બેન તારું નામ? તો કે મારું નામ લક્ષ્મી. તો કે બેન, નામ લક્ષ્મી તારા કામ આવા? તો કે પણ મારું નામ ગમે તે હોય, મારી પરિસ્થિતિ એવી છે કે મારે વાસીદું કરવું પડે છે, છાણા વીણવા પડે છે. આગળ ગયા. એક ભાઈ ગુજરી ગયા હતા. એમને પૂછ્યું કોણ ગયું? તો કે અમરતલાલ. ઓહો, અમરતલાલ થઈને ગયા? તો કે નામ ગમે એ રાખો, જે જવાના છે તો 70-80 જવાના જ છે કે. એટલે ત્યાંથી શેઠાણીએ યુટર્ન માર્યો. સીધા આયા ઠન પાલના ઘેર આવીને જોયું ઠન પાલ રોટલીનો લોટ બાંધતા હતા. એને હાંજનો મેળ તો કરવાનો ને. આ ભાઈ લોટ બાંધતા હતા એટલે ધીમે રહીને શેઠાણીને પૂછ્યું કે કેમ શેઠાણી પાછા આયા? એટલે શેઠાણીએ ધીમે રહીને એક શાયરીમાં જવાબ આપ્યો કે છાણા વીણતી મેં તો લક્ષ્મી રે દીઠી અને ભીખન તો ધનપાલ. કે છાણા વીણતી મેં તો લક્ષ્મી રે દીઠી અને ભીખન તો ધનપાલ. મરેલો એવો મેં તો અમૃત દીઠો, એના કરતાં ઠીક છે મારો ઠન પાલ. આનંદ છે કે
પણ નામ હારા રાખો ને એમાં આનંદ છે. ઘણી વખત એવા નામ આવી જાય ને કે જિંદગીભર આપણને એમ થઈ જાય કે આ નામ સાથે જિંદગી કેમ નીકળે. પણ નામમાં મહત્વ નથી, કામનું મહત્વ છે સાહેબ. મારું ને તમારું નામ કદાચ આડું અવડું હશે તો ચાલશે, પણ મારું ને તમારું કામ જો આડું અવડું હશે તો બિલકુલ નહીં ચાલે. આવા જ એક મિત્રનું નામ તમને કહું તો હું અરવિંદભાઈ નામથી ઘણી વખત બહુ ટેન્શનમાં આવી જાઉં. મને કોઈ કહે ને કે અરવિંદભાઈ મારું નામ, મને ટેન્શનમાં આવી જાઉં. એટલે એક મિત્ર છે મારી પાસે મળ્યા, મને કે તમારું નામ, મેં કીધું અમિત ખુવા, આપનું અરવિંદભાઈ. હું થોડો આમ હટી ગયો. મને કે કેમ અરવિંદભાઈ કીધું તમામ પાછળ? મેં કીધું અરવિંદભાઈ નામ સાથે મારે બહુ જબરદસ્ત લેવા દેવા છે ભૂતકાળના. મને કે શું થયું તું, ઘટના સંભળાવો. મેં તો તમને આખી ઘટના સંભળાવું, બેસો. મેં કીધું બેઠા. પછી મેં એમને આખી વાત સંભળાઈ કે અરવિંદભાઈ નામથી હું ટેન્શનમાં કેમ આવી જાઉં છું. મેં કીધું જો મારા એક પહેલાં મિત્ર હતા, એમનું નામ અરવિંદભાઈ હતું. હવે અરવિંદભાઈનું કામકાજ એવું હતું કે ઇવેન્ટનું કામ કરતા હતા, મને મહિનાના 2-5 કાર્યક્રમોમાં લઈ જતા હતા. એટલે એક દિવસ એમનો મને ફોન આવ્યો કે અમિતભાઈ. મેં કીધું હાજી. તો કે આપણે એક હાસ્યનો કાર્યક્રમ છે ને તમારે આવવાનું છે. મેં કીધું આવી જઈશું. કઈ તારીખ? મને કે 31 જુલાઈ. મેં કીધું સરસ. એટલે મેં કીધું આપણે એડ્રેસ ક્યાં? મને કે કામ કરો 30મી જુલાઈએ તમે મારા ઘેર આવો, આપણે ચા પાણી પીતા પીતા એડ્રેસની ચર્ચા કરીએ. મેં કીધું ચોક્કસ. હવે 30મી જુલાઈ આવીને એટલે હું અરવિંદભાઈના ઘેર પહોંચ્યો. એટલે મેં કીધું અરવિંદભાઈનું ઘર ક્યાં છે આપણને ખબર તો હોવી જોઈએ ને. મેં ઘેરથી નીકળતા પહેલાં ફોન કર્યો. મેં કીધું અરવિંદભાઈ આપણા સંબંધ 3 વર્ષ જૂના, પણ આ તમારું ઘર આપણે ક્યારે જોયું નથી. મને કે જો અમિતભાઈ આપણું ઘર બહુ સિમ્પલ. કયું? મને કે સામેની સોસાયટી ખરી? મેં તો ખરી. મને કે સોસાયટીના ગલીના નાકે આવીને તમે કોઈ ટાબરિયાને પૂછો અરવિંદભાઈનું ઘર ક્યાં, તમને ઘેર સુધી મૂકી જશે. મેં કીધું મને ખબર નહીં તમે આટલા મોટા નંગસો સાહેબ, આપણે પહોંચી જઈશું. 30મી જુલાઈના 11:30 વાગે નહીં ધોઈને તૈયાર થઈને નવા કપડાં પહેરીને આપણે સોસાયટી નાકે પહોંચ્યા. હવે આપણને પેલી વાત યાદ આવી ગઈ હતી કે ટાબરિયાને પૂછો, બચ્ચા બચ્ચા જાનતા હે. મેં કીધું अपन બચ્ચે કોઈ પૂછતા હે. એટલે 4-5 ટાબરિયા ત્યાં લખોટી રમતા હતા, એમાં મેં ધીમે રહીને રાડ પાડી. મેં કીધું અરવિંદભાઈ ઇવેન્ટવાળા, મેં એક જણા કે મેં જોયું છે. મેં કીધું પણ આટલો ઉત્સાહમાં કેમ આવી ગયો? મેં કીધું મેં જોયું છે, લઈ જાઉં. એટલે મેં કીધું લઈ જા, પણ એક કામ કર, પહેલાં તું મને અહીંથી રસ્તો બતાય. તારી વાત પર મને ભરોસો પડશે તો તને જોડે લઈ જાય. મને બોલ તો બતાવજો અરવિંદભાઈને. મેં કીધું ઇવેન્ટવાળા બધા જો અહીંથી પહેલાં આમ સીધા જવાનું, આ સીધા કહેવાય. મેં કીધું માની લીધું, આ સીધા. પછી તમે આમ સીધા જશો ને પછી ત્યાંથી આમ ડાબી બાજુ વળજો. મેં કીધું આને જમણો હાથ, આ ડાબી બાજુ. ત્યાં આગળ જશો ને એટલે 4 રસ્તા આવશે. આ 4 રસ્તા આગળ જશો ને ત્યાં એક મોટું સર્કલ આવશે, મોટું સર્કલ. એ સર્કલમાં રહે છે, જા. કૂતરું ભગાડતું હોય ને, જા. મેં કીધું આ હારું જેટલું ગુજરાતી મને આવડતું હતું જિંદગીનું બધું ભૂલી ગયો. આમાં કીધું એક કામ કર, મેં તું લખોટી રમે નવરો જ બેઠો છે ને, તું મારી જોડે આય, અરવિંદભાઈના ઘેર મને મૂકી જા, તને હું 50 રૂપિયાવાળી ચોકલેટ ખવડાવું. બાળકને ચોકલેટ કહીએ એટલે તરત માની જાય. હું 50 રૂપિયાવાળી ચોકલેટ તને આપવાની ગેરંટી. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું આય. 50 વાળી ચોકલેટ દુકાનેથી લીધી અને હાથમાં પકડી. મેં કીધું ચાલ. એ છોકરો આવ્યો. હવે મારી પરિસ્થિતિ સમજો સાહેબ, 3 કિલોમીટરમાં ફેલાયેલી સોસાયટીની અંદર એને મને 7.5 કિલોમીટર ફેરવ્યો. અમારો જે રૂટ આવ્યો ને આખો ફરવાનો, એ રૂટની અંદર મેં જે જગ્યાને એડ્રેસ પૂછ્યું હતું ને એ જગ્યા રૂટમાં 3 વખત રિપીટ થઈ. ફાઇનલી એક 12 માળની બિલ્ડિંગ હતી, એની અમે મને ઊભો રાખ્યો અને ધીમે રહીને કે આમાં 9મા માળે રહે છે અરવિંદભાઈ. મેં કીધું સારું થયું, ત્યાં મને છેલ્લે ઘર તો બતાવ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું નીકળ. એ જતો હતો. પછી હું આમ ધીમે રહીને જતો હતો ને મને યાદ આવ્યું કે 9મા માળે ફ્લેટ છે. જુઓ આપણે અમદાવાદી, બહુ વિચાર્યું. મેં કીધું 9મા માળે ફ્લેટની અંદર 8 મકાન હોય. હવે 8 મકાનમાં અરવિંદભાઈ વાળું મકાન કયું એ પાછું પૂછવાનું બધું રહ્યું ને. મેં પેલાને પાછો એ ટેણી આમાય કે બોલો. મેં કીધું અહીંયા સુધી આવ્યો છે તો ઉપર સુધી આવે ને. ઉપર તો નહીં જાઉં કે. મેં કીધું પણ એમાં આટલો કેમ આમ તેમ થઈ ગયો, ઉપર થોડી અવાય કે. મેં કીધું પણ અવાય નહીં એનું કાંઈ કારણ, લિફ્ટ બંધ છે. મેં કીધું આ 9મો માળે હું કેવી રીતે જાય? તું ચાલતો જઈ તો સીડી દેખાય જ છે. તો મેં કીધું ધારી લે કે હું ચાલતો જઈશ તો તું ચાલતો, તારે કામ છે એટલે જાય છે, હું શું કા ખાલી ખોટા નાટિયા તોડું. શું કે એની વાતમાં મુદ્દો હતો. એટલે મેં કીધું ભાઈ જો, મેં કીધું બેટા મારે 9મા માળે ઘર શોધવું છે, તારે સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તું કે આપણા નિયમ માન્ય રાખીએ, તારા નિયમો તારી શરતો માન્ય, પણ મને તું 9મા માળ લઈ જા. મને કે 2 મિનિટ વિચારવાનો ટાઈમ આપો. મેં કીધું આપ્યો. સાઈડમાં ગયો ને 2 મિનિટ આમ કરતો હતો. સી ખબર ખોપડીમાંથી શું કાઢ્યું. 2 મિનિટ પછી આવ્યો. મને કે રેડી. મેં કીધું શું? એક જ નિયમ, ખાલી એટલું કરો આપણે ગયા. મેં કીધું બોલ કયો નિયમ? મને કે આપણને તમારા ખભે બેહાડી દો તો આપણે જઈએ. હા મેં તો લાવ્યો. મેં તો આવો ભેદી વિચાર તમારા માનસ પટેલ ઉપર કઈ રીતે આવ્યો? આ કઈ રીતે વિચાર્યું? મને કે સાચું કહું મારીશ નહીં ને? નહીં મારું બોલ. મને કે મારે અમદાવાદ કાંકરિયા તળાવ જવું તું કે ઘોડા ઉપર બેસવા માટે. બાપા લઈ નહીં જતા કે. મને એમ થયું કે ઘોડો નહીં તો શું પેલા ગધેડો કે જગ્યાએ બેઠા છે. એટલે મેં કીધું કાંઈ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી સાહેબ, બાબલાને બેસાડવો પડે. મારી હાલત જુઓ, 4 વર્ષનો બાળક 12 કિલો એનું વજન, એને હું ખભે બેસાડીને 9 માળા સીડી ચડી રહ્યો. જો સાહેબ એક માળ પર પાછો અખણો ના રહે. એ અમદાવાદી હતો.
એક માળ પર એનો કોક મળે ટાબરિયો, શું મજામાં, તું આવ્યો નહીં લખોટી રમવા માટે, તારા વગર તો બધું સૂનું સૂનું લાગતું હતું. મેં કીધું ભાઈ તું ચાલ આગળ, બીજો એક મળ્યો, કેવું મજામાં, આવીને ઉપર બેસને મજા આવશે. બીજા ખભે એને ઇન્વાઇટ કરો, ડાબા ખભે હું ચોંટ્યો, જમણા ખભે એને ઇન્વાઇટ કરે. અલા મેં કીધું તું ચાલ, અહીં દુખે છે. ફાઇનલી બધું કરતાં કરતાં અમે 9મા માળે પહોંચ્યા. હવે અમદાવાદ એ સૌથી સારું ઓડિયન્સ છે, અને અત્યારે જેટલા લોકો પણ મારો આ પ્રોગ્રામ પોતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે એ ભારતનું અને વિશ્વનું સૌથી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છે એવું મને સાબિત કરજો. ઉપર 9મા માળે હું પહોંચ્યો ને સાહેબ, 8 મકાન હતા, એમાંથી 7 મકાનના દરવાજા ખુલ્લા હતા, એક મકાન પર તાળું મારેલું હતું. મને કે અરવિંદભાઈનું ઘર. મેં કીધું આ બંધ છે. મને કે આપણને તો નીચેથી જ ખબર છે. તમે તું તો ઉપર શું કરવા લાવ્યો? મને કે 1 મિનિટ, બગડવાનું નહીં, શાંતિ રાખ. મેં તો બોલ. મને કે જો તે મને શું સવાલ પૂછ્યો હતો કે અરવિંદભાઈનું ઘર ક્યાં છે? આ રહ્યું. બરાબર બરાબર. તે મને એમ પૂછ્યું હતું કે અરવિંદભાઈ ક્યાં છે? કીધું ના, તો અરવિંદભાઈનું ઘર આ રહ્યું, નિકાળ નાખ્યા. મેં કીધું બેટા તો હવે આટલી મદદ કરી છે તો એટલું બી કહે ને કે અરવિંદભાઈ, એ ખબર છે કે એમાં તો તું મને ધોઈ નાખીશ કે. મેં કીધું નહીં મારું, બોલ ને. મને કે કહી દઉં ક્યાં છે, બોલ. મને કે પેલા 5મા મળે આપણને પેલા ભાઈ મળ્યા હતા ને, જે વાદળી શર્ટ પહેર્યો હતો. મેં કીધું હા, અરવિંદભાઈ તો હતા. મેં કીધું તો 5મા માળે તારે બાફવું જોઈએ. મને કે 1 મિનિટ, બોલ નહીં, તારે મને શું પૂછવાનું હતું? અરવિંદભાઈનું ઘર એ આ રહ્યું. તું મને અરવિંદભાઈ કહેતો 5મા માળે તને મૂકી દેતો ને કે. મેં કીધું તને હું છોડીશ નહીં. મેં કીધું તું ભલે 4 વર્ષનો છોકરો રહ્યો, તને હું છોડીશ નહીં, તારી કમ્પ્લેન કરી. તારા બાપાનું નામ શું? તું કોનો છોકરો? મને કે અરવિંદભાઈ નો. આપણે એમના જ છીએ કે. પ્રોગ્રામમાં તને જોઉં ઘણી વાર કે કેવી મજા પડે સાહેબ. જેના ટાબર ત્યારથી અરવિંદભાઈ નામ સાંભળું છું, મને 33 ફૂટ દૂર જવાની ઈચ્છા થાય છે. એટલે આપણામાંથી કોઈનું નામ હોય મને કહેતા નહીં મળો ત્યારે મારું નામ અરવિંદભાઈ, હું દૂર ભાગીશ તમારાથી સાહેબ. પણ મજા પડે. જીવનની અંદર આવા ઘણા અનુભવો મને તમને થતા હોય છે. આવા અનુભવોમાંથી સાહેબ ક્યાંક ને કંઈક હું અને તમે જો જાણી લઈએ, કંઈક શીખી લઈએ ને, તો જીવનમાં આવા અરવિંદભાઈ આપણને મળતા રહે, એમના બાબલા આપણને હેરાન કરતા રહે. પણ આવી ઘણી બધી ઘટનાઓ છે, એની બહુ નાની નાની ટૂચકારૂપી ઘટનાઓ તમારી સમક્ષ રજૂ કરું. ઘણીવાર કેવું થાય, માણસને તકલીફ હોય એની અંદરથી આનંદ મળે.